તો એના જ કેમ ઘઉંના ભાવ વધારે આવે, એના જ કેમ ચણાના ભાવ વધારે આવે, એના જ મગના કેમ ભાવ વધારે આવે, એના જ જીરાના કેમ ભાવ વધારે આવે, કે એના ધાણાના કેમ ભાવ વધારે આવે, એના તલીના કેમ ભાવ વધારે આવે? તો ગામ આખું પૂછે કે ભાઈ ધનજીભાઈ તમારા કેમ ભાવ વધારે આવે? મિત્રો, આપણા ગુજરાતમાં શિયાળુ પાકની મોસમ આવવાની તૈયારી છે, ત્યારે આપણા ખેડૂતો દિવસ રાત એક કરીને એ જે ખેડૂતોના ખેતરમાં જે કંઈ પણ અનાજ કઠોળ ને જે બધું વાવેલું છે એના સારામાં સારા ભાવ મળે, સારામાં સારી એ મોસમ થાય એના માટે અત્યારે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પણ મિત્રો, પ્રશ્ન એ છે કે આપણા ખેડૂતો જે કંઈ પણ વાવેતર કરે છે ખેતરની અંદર અનાજ કઠોળ જે કંઈ પણ બધું, જ્યારે એને માર્કેટ યાર્ડમાં વેચવા માટે લઈ જાય છે ત્યારે ખેડૂતોને એના પૂરતા ભાવ નથી મળતા હોતા. પણ મિત્રો, આજે હું એક એવી જગ્યાએ આવી ગયો છું કે જ્યાં એક એવી ટેકનોલોજી અને મશીનરીઝ બનાવવામાં આવે છે કે જ્યાં ખેડૂતો જે કંઈ પણ અનાજ કઠોળ જે એના ખેતરમાં વાવે છે એને સારામાં સારા ભાવ મળી શકે એવી કંઈક ને કંઈક મશીનરી છે. તો ચાલો આપણે અહીંયા રૂબરૂ અંદર જઈને જોઈએ કે મશીનરી શું છે, કેવી રીતે કામ કરે છે, ને ખેડૂતોને એના જે કંઈ પણ અનાજ કઠોળ જે બધું ખેતરમાં વાવે છે એના સારામાં સારા ભાવ કેવી રીતે મળી શકે. તો ચાલો આપણે રૂબરૂ જોઈએ. તો મિત્રો, અત્યારે આપણે જે કંપનીના ઓનર છે જીતેનભાઈ પટેલ, જીતેનભાઈ ભુવા, એમને આપણે મળીએ. અત્યારે કંઈક કરી રહ્યા છે મશીનરીમાં. યસ, તો જીતેનભાઈ કેમ છો? અરે મોજે મોજ. કેમ છો જીતીભાઈ? એકદમ મજામાં. તો અત્યારે અમે ખાસ આપની મુલાકાતે એટલા માટે આવ્યા છીએ કે આપણા ગુજરાતના ખેડૂતો અત્યારે ખાસ કરીને શિયાળુ પાક એની મોસમ હવે થોડા દિવસમાં આવવાની શરૂઆત છે. અરે શિયાળુ પાકની મોસમ હાલી જ રહી છે. હા, તો હવે એનું જે કંઈ પણ ઘઉં છે કે જે કંઈ પણ અનાજ કઠોળ આપણા ખેડૂતોએ વાવેલા છે અને એના માટે ખેડૂતોએ દિવસ રાત મહેનત કરેલી છે, પણ એને મેઇન પ્રશ્ન શું છે કે ખેડૂતોને ઈ પાક જે છે એના પૂરતા ભાવ નથી મળતા. એનું જ સોલ્યુશન કર્યું છે કે આજ ખેડૂત છે, તમે કીધું રાત દી મહેનત કરે છતાં એના ભાવ નથી મળતા. તો આ જે 10 વીઘાની જમીન હોય, 15 વીઘાની જમીન હોય ને, તો એ બિચારા ખેડૂત શું કરે છે કે એનું અનાજ છે ને ખરામાં હલર હાલતું હોય ને, તો ત્યાંથી સીધું જે અનાજ હોય કઠોળ હોય ને ટ્રેક્ટર ભરાવીને ગેડમાં જવા દે. એના લીધે ખાલી એક દિવસની પ્રોસેસ બાકી રહી જાય ને, એના લીધે અડધા પૈસા નથી મળતા, એમ કહેવાય. એના જે ડબલ ઇન્કમ થાય ને એના માટે એક મિની મસોલિયો મશીન બનાવ્યું છે. મિની બચોલિયો. હા, આ છે શું ખરેખર? કેવી રીતે આખું છે ને ખેતરમાં જે કઈ અનાજ થાય છે ને, ઘઉં, બાજરો કે કઠોળ, કોઈ પણ ખેતરની અંદરમાં જે કઈ વાવીએ ને કઠોળ ઉગે ને, એનું ક્લીનિંગ મશીન, એટલે એનું ગ્રેડર કયો કે ક્લીનિંગ મશીન કયો. પણ એટલું કર્યું છે કે જે કઈ 60 લાખ 50 લાખ રૂપિયાની કિંમતના જે મશીન થાય ને એની કિંમત પ્રમાણે હાવ નાની કિંમતનું મશીન બનાવ્યું છે કે એમાં જે ફીચર છે અને એની અંદરમાં જે ક્વોલિટી થાય ને એવી જ ક્વોલિટી આ નાના મશીનની અંદરમાં થાય. એવી રીતનું એટલે એવું થતું કે જે આવા મશીન, જે ક્લીનિંગ મશીન કે ગ્રેડેડ મશીન અગર કોઈ ખેડૂતોને વસાવવા હોય તો એની પાસે એટલી કેપેસિટી ના હોય કે આવા 40-50 લાખના મશીન વસાવી શકે. પણ તમે આમાં એવું તે શું કર્યું કે એ બહુ ઓછા પ્રાઇસમાં તૈયાર થઈ ગયું ને ખેડૂતોને કંઈક ફાયદો થાય? મોટા મશીનની અંદરમાં શું હોય કે બધું મોટું હોય અને જાજી ક્વોન્ટિટીમાં કરવું. હવે 10-15 વીઘા 20 વીઘા જમીન હોય તો એ બિચારા ખેડૂતને ક્લીન કરવું હોય તો એને ટ્રેક્ટર લઈને કોઈ આવે એવું ન હોય, અથવા તો બહારથી મગાવે તો ઘણી વખત સમય લાગી જાય. એ ખરામાંથી માલ પઠેલી આવું હાથે જ મહેનત કરતા હોય, હાથે મહેનત કરીને મહેનત વાળું કામ. એટલે અમે એનું આ સોલ્યુશન એવું કર્યું કે ભાઈ આ મશીન જે છે એની અંદરમાં ઉપર અમે આ જે મશીન આપ્યું નાનું, હવે આખું તમને ડિટેલમાં જ સમજાવી દઉં કે આ જે દાખલા તરીકે આપણે ઘઉં થયા તો આનું એલિવેટર છે. તો આ એક મોટું હોપર બનાવ્યું છે, આપણે 50 કિલો ઘઉં હમાય ને એવું. આમાં 50 કિલો કે આ ઘઉં આની અંદરમાં તમે ગમે એવા કચરા જેવા ઘઉં અહીંયા નાખી દો એટલે આ એલિવેટર થી આ ઘઉં છે ને આપણે ખેતરમાં હલરમાં હાલ્યા હોય એ જ ઘઉં સીધા અહીંયા નાખી દેવાના. જેવું હલર હાલે છે ને વાંહે આ થતું જવું જોઈએ. આમાં તો જીતનભાઈ કાકરા ને એવું બધું, અરે એ બધું ગોઈતું નહીં જડે, હાવ સાફ થઈ જાય. અરે તૂટલો ઘઉં હોય, કાકરો હોય, પુતરિયું હોય કે પાણી ન મળ્યું શીપલા જેવો ઘઉં હોય ને તો આ બધા જ ઘઉં સાફ થઈ જાય. અચ્છા, તો આ બધું ચોખ્ખું થઈ જાય બરાબર, ઘઉંની હાવ સફાઈ થઈ જાય એકદમ. પછી ખેડૂતોને કેટલા ટકા ભાવમાં વધારો થવાની શક્યતા રહે? આરામથી હું તો કહું છું ને કે અટાણે ખેડૂત છે ને યાર્ડની અંદરમાં ગમે એ જગ્યાએ જાય ને તો 300-400 રૂપિયા માન ભાવ મળતા હોય છે. 400-450 રૂપિયા, 500 રૂપિયાથી વધારે ખેતરમાંથી ડાયરેક્ટ ઘઉં વેચે ને ન મળે. પણ જો આ ઘઉંની અંદરમાં કરે ને તો હું ચેલેન્જ મારું છું કે એમાં જે ભાવ મળે છે ને એનાથી 30-40%, 50% ભાવ વધારો થઈ જાય. એટલો 50% સુધી ભાવ વધારો થઈ જાય. કારણ કે આ સફાઈ થઈ જાય, ક્લીનિંગ થઈ જાય, સફાઈ થઈ જાય. આમાં ક્વોલિટીનું દાણો બની જાય. અહીંયા ઘઉં નાખ્યા એટલે આ એલિવેટર માંથી સીધા અહીંયા જાય. જો આવો તમને બતાવું કે આ કસર મશીન છે. આ ઘઉંની અંદરમાં હલર હાલે ને એટલે ગમે એમ કરે ને તો ડુંડીમાંથી જે ઘઉં હોય ને એ અમુક ઘઉંની અંદરમાં પુતરિયું રહી જાય. રાઈટ, એ પુતરિયું નીકળે જ નહીં. હવે પુતરિયું નીકળે નહીં તો એને શું કરવું પડે? યાર્ડમાં જાય એટલે ખેડૂત શું કરે કે વેપારી શું કરે કે ભાઈ એના ભાવ પૂરા ન આપે. એટલે અમે શું કર્યું, આની અંદરમાં ઘઉં જે એરિયાની વેસ્ટ ન જવા જોઈએ એમાં પુતરિયું છૂટું થઈ જાય એટલે ઢોર ખાય એવું કુંવર અલગ થઈ જાય અને પુતરિયામાં નીકળી જાય. ત્યાર પછી સીધું અહીંયા એક નાનું મેગ્નેટિક ડિસ્ટોનર આપ્યું છે. તમે જુઓ
હું હમણાં ચાલુ કરીને બતાવું તમને. આ મેગ્નેટિક ડિસ્ટોનર છે કે એની અંદરમાં માટી કાંકરા કે લોઢાની કંઈ પણ વસ્તુ આવી હોય ને એ સીધી આમાં અલગ પડી જાય. હા, ત્યાર પછી એમાંથી જે માલ પડે ને એટલે એક ડસ્ટ કલેક્ટર હોય. ડસ્ટ કલેક્ટર કે આની અંદરમાં જે કઈ હવા હોય ને એ હવાથી ખેંચી લે એટલે પુતરિયા છે ઝીણી ડસ્ટ એકદમ એટલે ઘઉંની અંદરમાં કાંઈ વધે નહીં. જે ઓલી એમ કહેવાય કે ઘઉંનું જે પેલું હોય ને એના કોથરા પર એમાં ઝીણી ભૂકીનો પ્રશ્ન વાડીએ છે ને ઘણી વખત આપણે ઘઉં થતા હોય ને તો ટેબલ રાખીને આમ વાવલવા પડે. પછી ઘઉં ને ઓલી ધાર દી હાવેણીયાથી ચોખ્ખું કરે આમાં ચોખ્ખા કરવા પડે. હા, કે પુતરિયા અલગ કાઢ નાખે ને એવું બધું કરે. ઈ આની અંદરમાં હાવેણી બાવેણી ભૂલી જવાની, કાંઈ કરવાનું. એટલે પેલા તો જેવું હલરમાં હાલે છે ને માલ જેવો નીકળો ને કચરામાં કચરો માલ ઈ પછી અહીં નાખ દેવાનો. એટલે પેલા તો ઘઉં ત્યાં નાખે એટલે સૌની પેલા એમાં જે નાના મોટા પુતરિયા કે એવા ડુંડી વાળા કોઈ રહી ગયા છે એ અહીંયા ચોખ્ખા થઈ જાય. પછી એમાંથી છૂટા જ પડી જાય. છૂટા પડી જાય અહીંયા આવે એટલે એમાં કાંકરા છે કે કઈ ખીલી કે કઈ લોખંડના ટુકડા કે કઈ પણ માટી કે કઈ પણ હોય ને બધું ચોખ્ખું, કાંઈ વધે નહીં. અહીંયા એ ટાઈપનું મેગ્નેટિક ડિસ્ટોનર છે. મેગ્નેટિક ડિસ્ટોનર છે. હા, ઈ મેગ્નેટિક ડિસ્ટોનર કેવું છે કે રાઉન્ડ ફરતું હોય એવું એટલે એની અંદર નીકળી જાય. ત્યાર પછી ડસ્ટ કલર પછી ડસ્ટ એટલે જે કઈ પણ બધી ભૂકી હોય જે વાવલવા પડે છે તો એ પ્રશ્ન નીકળી જાય. હા, એટલે શું થયું કે ઘઉંને ચોખ્ખા કરવાનો પ્રશ્ન નીકળી ગયો. ગામડામાં તો સિસ્ટમ એવું હોય છે ભાઈ કે ઘઉં ચોખ્ખા થઈ જાય ને બધું બાસકા ભરાઈ જાય ને એટલે આખું ઘર નાના છોકરા ને બાયું બધા એ ઘઉં ડોમ લાગી ગયા હોય. કાંકરા ને બધું વીણતા હોય, સાફ સફાઈ કરતા દૈણું કરે. હા, દૈણું કરો. પછી વાવલવાની સિસ્ટમ હતી તો એ સિસ્ટમ બધું કાંઈ કોઈને કરવાનું મહેનત કરવાની જ નથી ને. બરોબર છે. આમાં નાખી દીધા એટલે પૂરું એને ડાયરેક્ટ સીધો પેકિંગ જ કરવાનો. બરોબર છે. એ થઈ ગયું. ત્યાર પછી આની અંદરમાં રાઉન્ડ ગ્રેડર હોય. હવે આ ગ્રેડર સાયણો છે કે આની અંદરમાં એવું આની અંદરમાં જે કઈ પ્રકારના કઠોળ કરીને આપણે હું તમને સમજાવું. અહીંયા ઝીણામાં ઝીણા ઘઉં હોય, કલર હાલે ને એટલે ઘઉં તૂટે. મોટા ઘઉં હોય કે નાના ઘઉં હોય સેજ ભૂકો થઈ જાય, પાણીનો મેળો એવો હોય એ જ ભૂકો થઈ જાય, એ ડસ્ટ થઈ જાય ને ભૂકો એ અહીંયા નીકળે. કલર હાલે એટલે થાય. ત્યાર પછી ઘણી વખત આપણે છે ને અમુક જગ્યાએ પાણી ન મળતું હોય, ઝીણા ઘઉં રહેતા હોય, એકદમ ઝીણા ઘઉં રહીએ ને એ અહીંયા નીકળી જાય. પછી જે કાંઈ સારામાં સારી ક્વોલિટીના કે એની અંદરમાં નથી ઘઉંનો ટુકડો, નથી ટુકડા ઘઉં, A1 ક્વોલિટીના રહ્યા ને એ અહીંયા રાઉન્ડ ગ્રેડર હોય એની અંદરમાં સારા ઘઉં અહીં નીકળે, એ ક્વોલિટી અહીંયા આવી જાય. એટલે અહીંથી સીધા આપણે બાસકા ભરી લેવાના. અને જો આ ઘઉં તૈયાર કરેલા એના સગાવાલા બધાને વેચે ને તો આરામથી ભાવ મળે. અને જો હજી એક ઓપ્શન છે હું તમને હમણાં બતાવું છું, વેક્યુમ પેકિંગ કરી. આજ કેવું છે, આઈ લગી બધી મહેનત કરી, અપ ટુ ટેન મહેનત કરી છે, છતાંય એને ભાવ પૂરા નથી મળતા. વધારે ભાવ લેવા, ડબલ ભાવ લેવા શું કરવું પડે? હવે માની લો 1000 રૂપિયા ઘઉં વેચાય છે, વેચતા આવડતા હોવા જોઈએ. એટલે આપણે શું કરીશું, ખેડૂતને કેવી રીતના 1000 રૂપિયા કે 800 રૂપિયા ભાવ ઘઉંના લેવા ને એ પણ શીખવાડીશ. કેવી રીતના લેવા જોઈએ તો કે આવા સરસ મજાના ઘઉં થઈ ગયા. હવે ગમે એમ આખું ખોલી અને એ ઘઉંની અંદરમાં આખું ખોલીને કાકરો પુતરી ગોતી લે, જડે તો જડશે બધું ક્લીન કરી દીધો. હવે અહીંથી થઈ ગયા પછી ઘરની અંદરમાં શું કરે, ખોટલો ભરે અથવા તો મોટી પેટી ભરે અને એની અંદરમાં એ ઘઉંની અંદરમાં પછી એક દવાની ટીકડા નાખે. એટલે ઘઉં જયારે વાવેતર કરે છે ને સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરે, જેટલા પેસ્ટિસાઇડ વાળા નથી થતા ને એટલા તો એ ઘરની અંદર ઝેર વાળા થાય છે. એટલે શું થાય, મોટો પ્રશ્ન. એટલે અમે શું કર્યું કે આ એક કઈ ઘઉં સારા નીકળ્યા ત્યાર પછી એને અમે વેક્યુમ પેકિંગ કરી અને કેવી રીતનું વેચવું ને તો એનું વેક્યુમ પેકિંગ મશીન આવે એ આપણે આગળ પડ્યું છે બતાવું કે એ વેક્યુમ પેકિંગની અંદરમાં કેવી રીતનું કરવું જોઈએ ને આનું ગાઈડલાઈન આપી, જેથી કરીને ખેડૂત હોય તો એના હરેકના એના સગા સંબંધી છોકરા ભાઈઓ કુટુંબ મામા માસી ભાઈ કોઈને કોઈ સિટીમાં આજુબાજુના ગામમાં ક્યાંક તાલુકા જિલ્લામાં ગમે ત્યાં રહેતા હોય ત્યાં એ લોકોને ઘઉં તો જોતા જ હોય. એક વર્ષના કોઈને કોઈ 5-10 મણ, ખેડૂતને 100 મણ થયા તો એટલા હગાવાલા લઈ જાય. બરાબર. ખાવાના ઘઉં તો ક્યાં છે, હગાવાલા જ છે બધા. આ સિંગલ ફેસ થી હાલે એવું કરી દીધું, કારણ કે હવે હરેક વાડીએ સિંગલ ફેસ પાવર હોય છે. 3 ફેસ પાવર ક્યારેક હોય, 8 કલાક હોય ન હોય, એટલે અમે એને મારી ગોલી કે ભાઈ સિંગલ ફેસ પાવર છે તોય હાલ છે, સિંગલ ફેસ પાવર નથી જનરેટર હોય તોય હાલ છે, જનરેટર નથી એન્જિન હોય તોય હાલ છે, એન્જિન નથી સોલાર છે તો સોલાર થી હાલ, સોલાર થી પણ ચાલે, કોઈ જાતનો પ્રશ્ન જ ન હોય, કોઈ પ્રકારનો પ્રશ્ન જ નહીં. એની પાસે જે વસ્તુ છે ને એનાથી આ મશીન હાલશે. અને વાડીએ એ હું ચેલેન્જ આપું છું કે કદાચ જો 5-5 વીઘા 10-10 વીઘા 25-25 વીઘા ખેતી હોય ને બધા 4-5 જણા વચારે આ એક મશીન હોય ને આખા ગામની અંદરમાં એ જે 4-5 ખેડૂત રહ્યા ને બધાની ઇન્કમ કંઈક અલગ જ હશે. એ 5 ખેડૂત અલગ દેખાઈ આવશે ગામની અંદરમાં. જો વાડીએ જેને 25-30 વીઘા જમીન છે ને એને જરૂર એક મશીનની જરૂર, કારણ કે જે કંઈ માલ નીકળે છે ને એના પૂરા ભાવ નથી મળતાનું કારણ જ એ છે કે જે કંઈ વાડીમાં માલ થાય છે ને સીધો યાર્ડમાં ભરાઈ દે છે, એટલે ત્યાં વેપારી પાસે ભાવ નથી મળતા. તો શું એનું કારણ એ છે કે મોટા મશીન ને મોટા પ્લાન મૂક્યા છે, ત્યાં ક્લિનિંગ કરીને વેચવાની જરૂર જ છે ને. સાફ સફાઈ કરેલા જ ઘઉં બધા લેવાના છે. તમારે ઘરે મારી ઘરે જોતા હોય તો કચરાવાળા ઘઉં તો કોઈ લે ને, બિચારા ખેડૂત પાસે મશીનરી નથી એટલે એને વેચવાનો ઓપ્શન નથી ને એટલા બધા હજારો મણ ઘઉં થાય
તો એ સાફ કેમ કરવા, એના માટેથી આ મશીન બનાવ્યું. અને બીજી વસ્તુ કે ખેડૂતોને આવી રીતે આ મશીનરીનો ઉપયોગ કરવો કે આવી મશીનરી ક્યાંય મળે છે આવું કોઈ ગાઈડ કરવા વાળું નથી. કોઈ કાંઈ કરો એટલે તો હું આજ તમને વિડીયો દ્વારા સમજાવું કે ખેડૂતને જો ભાવ જ વધારે લેવો હોય અને જે કંઈ ઉપજ આવે છે ને એમાં સાતી ઠોકીને અમે કહી છીએ લેખિત કે તમને ઓછામાં ઓછા 25-30%, 40%, 50% ભાવ કેમ વધારે લેવો ને એ ખાલી એકવાર અમારી કંપનીની મુલાકાત લઈએ ને તો એમાં ભાવ વધારો થાય ને એવી વ્યવસ્થા ગોઠવી આપી. અચ્છા જીતનભાઈ, આ મશીન તો ખૂબ સારું છે અને ખેડૂતો એના ખેતરમાં જે કાંઈ પણ અનાજ કઠોળ ને બધું વાવે છે તો એનું જે ફિનિશ પ્રોડક્ટ કરીને જો માર્કેટમાં વેચે છે એના સગા સંબંધી મિત્રો સિટીમાં ક્યાંય પણ તો એને સારામાં સારા ભાવ મળે છે. રાઈટ. તો આ વાત તો તમે બહુ સારી કરી. મશીન ટેકનોલોજી એકદમ યુનિક ઇનોવેશન છે, નાનું બચોલ્યું, એ મને વસ્તુ સૌથી વધારે ગમી. પણ હવે જેટલા પણ આપણા ખેડૂત મિત્રો વિડીયો જોવે છે એનો એક જ પ્રશ્ન હશે કે આમાં મશીનમાં ત્યાં ઘઉં નાખે છે તો 1 કલાકે અહીંયા કેટલા ઘઉં, કેટલા કિલો કે કેટલા મણ ઘઉં અહીંયા નીકળે છે? આ વસ્તુ કેવી છે, અમે મશીન બનાવીને 150 થી 100, 150, 200 કિલા લગી ઇમ્પુટ થઈ જાય ઘઉંની જેવી ક્વોલિટી પ્રમાણે. એ જ પ્રમાણે હાવ નાનામાં નાનું એટલે કે 5, 7 મણ 10 મણ છે ને કલાકે થઈ લગે ને ત્યાં લગીને આની કેપેસિટી માની લ્યો કે કોઈ ખેડૂતને 25-50 મણ થયું છે 4-5 કલાકની અંદરમાં સાફ સફાઈ થઈ જાય. ઓહો. હા, પછી દાખલા તરીકે કોઈ પણ મોટી ખેતી છે અને જાજુ કરવું છે તો આવો તમને મોટું મશીન બતાવું. અચ્છા, એટલે આ તો સ્પેશિયલ નાના ખેડૂતો માટે, નાના ખેડૂતો પોતાના માટે જ વસાવવું છે. દાખલા તરીકે મોટા ખેડૂત નહીં હાલે, એવું નથી કે મોટું જ લેવું. એ 2 દી આખવું પડે, 3 દી લાવવું પડે, પછી આજુબાજુમાં છે એનું કરવું પડે અને જે કઈ ઉપજ આવે એટલું જ નહીં. આ મશીન ની અંદર માં હજી હાલો પેલા હજી બતાવી દો કે અમે અહીંયા 2-3 સિસ્ટમ અલગથી આપી છે. એ શું છે? હા, આ અહીંયા 2 પાઇપ આપ્યા છે. અચ્છા. અહીંથી જે એલિવેટર માંથી માલ જાય છે ને એ સીધું ઓલી પર ઉપર જાય છે એટલે ત્યાંથી ઘઉં ને કઠોળ કઈ હોય ને એ એની અંદર માં આમાં કસર મશીનમાં જાય એને અલગ પડી જાય. હવે ધાણા અને જીરાને તો જરૂર નથી, તો ધાણું અને જીરાને સફાઈ કરવું હોય તો શું કરવું પડે, તલીને કરવું હોય તો શું કરવું પડે. એટલે એના માટે છે ને કઈ બાયપાસ ઓપ્શન આપ્યું છે કે ત્યાંથી સીધું જ મેગ્નેટિક ડિસ્ટોનરમાં જઈ જાય અને ક્લિનિંગ થઈ જાય. એટલે નાની મોટી સાઈઝની તલી હોય તો એ અલગ પડી જાય, તલી થઈ જાય, હા, ખોટી તલી હોય તો અલગ પડી જાય, સાચી તલી હોય એમાં કાંકરા હોય, બીજું કઈ ડસ તલીમાં તો ચોખ્ખું કરવાનો બહુ મોટો હોય, પ્રશ્ન છે. તલી તો સાફ કરવી હોય. પછી રાજગરાન તમે કેમ કરો કયો? રાજગરો કરવો હોય શું કરો? એનો ઓપ્શન જ નથી. હા, તો અમે બધા દીધા, ખેતરમાં ઉગે ને બધું થાય, બધું થાય. ખેડૂતના ખેતરમાં જે કઈ પણ ઉગે એ બધું આમ બધું થાય. એટલે આના ઓપ્શન 2 દીધા. આવું બધી મશીનમાં આવી ફેસિલિટી તમે ગોતવા જાવ ને તો આ કમસે કમ 50-60 લાખનો પ્લાન્ટ હોય તો જ થાય, નકર ન થાય. અમે આ નાના 100 કિલા મશીનમાં કરી દીધું, પછી ક્યાં આવે 150-150 કિલામાં. તો જો આવા મશીન જો ગામડાના જે નાના ખેડૂતો છે કે જે એની ખેતીની આવક ઉપર જ એ નિર્ભર હોય છે, 100%. તો એવા ખેડૂતોની આવક વધશે ને એનું જીવન સારું સુધરશે. મારે મોટું મશીન જોવું છે કે આ નાનું કોઈને લેવું છે તો આ છે. હવે આનથી મોટી સાઈઝ કેવી છે એ આપણે જોવું છે. એ આ મોટી સાઈઝ છે, આ યુનિટ. આ તો બહુ ઊંચું. આની અંદરમાં એવી સિસ્ટમ હો. અચ્છા. હા, આની અંદરમાં કસર મશીન, ડસ્ટ કલેક્ટર, મેગ્નેટિક સિસ્ટમ સેમ છે, રાઉન્ડ પ્રકારના ગ્રેડર, બધું સરખું છે. બધું આની અંદર ટોટલી વસ્તુ આવી જાય. એટલે આ આખું થઈ ગયું મોટું. 350 થી 400 કિલો કલાકે થઈ ગયા ને 300 કિલાથી 350-400 કિલા લગી અહીં માલ નાખે. એટલે અહીંથી જે આ એલિવેટરમાં નાખે, એલિવેટરમાંથી આગળ થતા કમ્પ્લીટ થઈને અહીં નીકળી જાય. હા, એ આખું આ મશીનની કેપેસિટી કેટલી હશે? આ 300 થી 350, 400 કિલા લગી થઈ જાય. 300 થી 400, 450 કિલા સુધીની આ મશીનની કેપેસિટી છે. હા, અને એ બધી રીતે ઈઝીલી હો. આની અંદર જે આ જારી રહી ને તો દાખલા તરીકે એમ કે હાલો આ ઘઉં હાલે, હવે એને ચણા કરવા હોય તો, મગ કરવા હોય તો, અડદ કરવા હોય, ટુડાળ કરવી, સાફ સફાઈ કરવું હોય તો કરો, તો એની જારી ખાલી 2 બોલ ખુલે ને જારી બદલી ગઈ. તો આ જારી પણ તમે અલગથી આપો? હા, આખા સેટ જ આપી બધું. એને રાજગરાથી લઈને તલી જાય, બાજરો, ઘઉં, મકાઈ, જાર જે કઈ કરવું હોય બધું. તો બધી અલગ અલગ કેટલા પ્રકારની જારીઓ હશે? આમાં 8 થી 10 પ્રકારની જારી આવે. એટલે બધું ખેડૂતના ખેતરમાં જે કઈ પણ થાય છે બધા પાક માટે અલગ અલગ જારી છે. બધી પાક માટે અલગ અલગ જારી. એનું ગાઈડલાઈન આપે કેવી રીતની જારી હલાવવી, કેમ ફિટ કરવી. અમારા એન્જિનિયરો વાળીએ જાય, એને સમજાવે કે તમે આવી રીતનું બધું કરજો. હવે આ થઈ ગયું આખું તમે કીધું ને એમ 350 કિલોનો પ્લાન્ટ. અચ્છા જીતેનભાઈ, મને હજી એક પ્રશ્ન થાય છે. હવે આવડું મોટું મશીન છે, ઓલું તો હાલો નાનું બચોલ્યું સમજ્યા, પણ આ આવડું મોટું મશીન છે તો આમાં વેરેન્ટેજ એનું આમાં શું વેરેન્ટેજ આવે? બનાવ્યું છે એવું એવી તમે જોવો ને, હલે ભલે નહીં એમ. શું વાત? હા, એવી કાંક સસ્તો માલ હોય ને એટલે ખેડૂતને 2-3 પ્રકારની તકલીફ છે. હું ઓછામાં ઓછા 5000 થી વધારે ખેડૂતને ગામડે મળેલો છું. એટલે મને ખુદને હે ને દુઃખ થાય છે કે ઘણી વખત છે ને આ ખેડૂત બિચારા સસ્તો ભાવ સમજી અને સસ્તી મશીનરી લઈ આવે છે, પછી હાલતી નથી. એટલે પાડોશીમાં શું કહે કે આવા મશીન થોડા લેવાય, એના કરતા ગેડમાં વેચને તારા પૈસા વેચ ગયા. આવું કરાતું હોય એમ કરીને બિચારાને ઓલા ડિમોટિવેટ કરી નાખે. બરોબર છે. આનું શું કરવું? એટલે અમે શું કરી, તમે આવો હલાવો જોવો, સારી વસ્તુ એ છે એટલે હંમેશા સારી એને યાદ રાખવાની, સસ્તી નહીં આવે.
બરોબર છે, અને સસ્તી છે ને ક્યારેય સારી ન હોય. સારી નો બરોબર આ ફિક્સ છે. એટલે બિચારા શું કરે છે કે ખેડૂતને સસ્તું લાવે છે, પછી હાલે નહીં એટલે જોઈએ એવું રિઝલ્ટ. મશીન હાલે બધું થાય, પણ એને જે અંદર જોઈ છે ને ક્વોલિટી વાળો માલ ન નીકળે. માલ નો નીકળે. હવે એમાં મેગ્નેટ નો ડિસ્ટોનર ન હોય એટલે કાંકરા નીકળે નહીં, અને બીજી અને ગેટમાં વેચવા જાય એટલે પાછા ભાવ વધારે મળે નહીં, ક્વોલિટી ન હોય એટલે 2-4 વર્ષમાં મશીન પતી જાય. પતી જાય. હા, આ અમે જીવ્યતા લગી હાલે. છોકરા હલાવશે, એના છોકરા હલાવશે, એવી ક્વોલિટી જ બનાવી. ત્રણ પેઢી આગે કાંઈ થાય જ નહીં. હા, હજી આનાથી મોટું કઈ છે? કારણ કે કોઈ બહુ મોટા ખેડૂત છે ને, અથવા તો કોઈને સ્પેશિયલ આવો બિઝનેસ જ કરવો છે, હા, તો એક એક ગામમાં એક જણો હોય ને તો આખા ગામની ઇન્કમ વધવા માંડે. હા, આખું ગામ સદર થઈ જાય. રીતે હા, હવે દાખલા તરીકે અમારી પાસે તો છે ને 100 કિલાથી લઈ અને 10,000 કિલો એટલે કે 10 ટન લગી માલ થઈ શકે ને ત્યાં લગીની મશીનરી છે. એને શું કરવું છે ને, આજ માની લ્યો 1 લાખ રૂપિયાથી લઈ અને 10 કરોડ લગીનો પ્લાન કરવો હોય તો આપણે કરી શકીએ. હા, હવે વાત એ છે કે આ રહ્યું 500 કિલાનું તમે કીધું ને, આ મશીનની આખી પ્રોસેસ એવી છે કે આ એક એલિવેટર આવે. હા, ઈ એલિવેટર માંથી અહીંથી શરૂઆત થાય. આમાં તો કેટલા મશીન છે? પેલા તો હું તો આખો કન્ફ્યુઝ થઈ ગયો. બધી બાજુ એ આખું સમજવું પડે. આમાં તો હું વિડીયોમાં સમજાવું તો શોર્ટકટ જ થતું. રૂબરૂ આવે ને તો ઓછામાં ઓછું 2-3 કલાકનો ટાઈમ હોય તો અમારી ફેક્ટરી વિઝિટ થઈને સમજીએ કે આ મોટા પ્લાન ને મશીન ચારી બાજુ. હા, એટલે આ એક એલિવેટર આવે. અહીંથી શરૂઆત. હા, એલિવેટર ની સાથે આ એક કસર મશીન હોય. આમ આવડું મોટું ક્રશર મશીન. આમાં તો સાવ આવડું અમથું. હા, આમે જાજુ કરે 500 થી 700 કિલો કલાકે કરે. કલાકે 500 કિલો. હા, એટલે ઓછામાં ઓછું તમે માની લ્યો ને તો 25-30 મણ 40 મણ લગી થઈ જાય. એટલે આની અંદર માંથી અહીંયા કોઈ ખેડૂત છે અને 50-100 મણ થયા હોય તો એ 2 કલાકમાં નવરો થઈ જાય. અરે ભૂકો 2 કલાકનું જ કામ છે. એટલે આખા ગામની અંદરમાં કદાચ 25,000 મણ ઘઉં કે 25 ટન થયો, 50 ટન ઘઉં થયા હોય તો એક મશીન બહુ ઇનફ થઈ ગયું. અહીંયા આવ્યું, આમાં થઈ જાય. અહીંથી પાછું આ બીજા એલિવેટરમાં જાય, પાછું અહીંયા ડસ્ટ કલેક્ટર લગાડેલું હોય. ડસ્ટ કલેક્ટર પછી પાછી 3 જારી આવી ગઈ ગ્રેડર. આમાં આ 1 નંબરનું ગ્રેડર બધી પહેલા તો નીકળી. આ ડસ્ટ બધી એની અંદરમાં જે કઈ પુતરિયા કે કઈ પણ સિલકા નીકળ્યા હોય ને, પુતરિયામાં કુંવર નીકળે એ અલગ નીકળી ગયો. ત્યાર પછી એક ઝીણી જારી આવે. ત્યાર પછી પાછા ઘઉં ખોટા હોય ઈ, પાણી ન મળ્યું હોય, શીપલા જેવા ઘઉં હોય ઈ, સારામાં સારી ક્વોલિટીના ઘઉં હોય ઈ. ત્યાર પછી વરી પાછું આની અંદરમાં વાત એ છે કે આ પેલું ડિસ્ટોનર એ મોટું ડિસ્ટોનર, તો એ ડિસ્ટોનરની અંદરમાં ખોટા ઘઉં હોય. ઘણી વખત છે કે આ મોટો પ્લાન્ટ હોય એટલે સ્ટોરેજ કર્યા હોય તો ઘઉં ઘરમાં પડ્યા હોય કે આ તે હોય તો સ્ટોરેજ ઘઉંની અંદરમાં નીકળી જાય અલગથી ખોટા ઘઉં. પછી પાછા કાકરામાં હોય, ઘઉંથી વજનવાળી વધારે વસ્તુ હોય તો ઘઉંની વધારે વજનવાળી ઘઉં રહી એ આમાં નીકળી જાય. એટલે અહીંયા જે સારામાં સારી ક્વોલિટીના એ ગ્રેડના કે તમારે ગમે એમ ખોલી આખું ખોલી ઘઉં, ખોટો ઘઉં નહીં, તૂટલો ઘઉં નહીં, કાકરો નહીં, પુતરિયું નહીં, કાંઈ પણ ન હોય ને એવા સારામાં સારી ક્વોલિટીના આ ડિસ્ટોનરમાંથી જે ઘઉં આવે ને એ અપ ટુ ડેટ ઘઉં અહીંયા આવે. એટલે આ આખું સ્પેશિયલી ઘઉંનું ક્લિનિંગનું આખું છે કે અલગ અલગ ક્વોલિટીના અલગ અલગ સાઈઝના ઘઉં ફાઇનલ ક્વોલિટીના અહીંયા મળે. હા, ફાઇનલ ક્વોલિટીની આખી આ સિસ્ટમ આખી અહીંથી લઈને આમ ઉપાડીને અહીં લગીને અહીં લ્યો ને આખી, એટલે અહીં લગીમાં ફાઇનલ ક્વોલિટીના ઘઉં આવે. હવે આ પ્લાન્ટ સમજવા માટે અહીં આવવું પડે. હા, બરાબર છે. તો પછી અમારી પાસે તો આટા પ્લાન છે, બેસન પ્લાન છે, મસાલા એમાંથી પ્રોડક્ટ બને. આમાં 35 પ્રકારના તો આટા બને. આ આટાને આપણે વાત આજ કરી રહ્યા છે ને આ વિડીયોમાં. આ ક્લિનિંગ પ્લાન છે, મેં ખાલી તમને જાણ કરી દીધી કે આટલું છે. પણ મેન પર્પઝ આપણો છે કે નાનામાં નાનો ખેડૂત અને કેવી રીતની એની ઇન્કમ વધારી શકે અને કેવી રીતના ગામની અંદરમાં અલગ તરી આવે ને ગામ કરતા બધાય કરતા કેમ પૈસાવાળા દેખાય અને એના ખેતરની અંદરમાં આખા ગામમાં એને એક જ ભાવ વેચે તો એના જ કેમ ઘઉંના ભાવ વધારે આવે, એના જ કેમ ચણાના ભાવ વધારે આવે, એના જ મગના કેમ ભાવ વધારે આવે, એના જ જીરાના કેમ ભાવ વધારે આવે, કે એના ધાણાના કેમ ભાવ વધારે આવે, એના તલીના કેમ ભાવ વધારે આવે. તો ગામ આખું પૂછે કે ભાઈ ધનજીભાઈ તમારા કેમ ભાવ વધારે આવે? તો એ કહીએ કે મેં એક ઓટોમેટિકનું ક્લિનિંગ મશીન લીધું છે ને એટલે મારે ભાવ વધારે આવે છે, દોઢી ઉપજ આવે છે. ગયા વર્ષે કરતા આ વર્ષે કેમ તારે આટલી બધી ઇન્કમ વધારે આવી, આટલા ભાવ વધારે આવ્યા, એમ ગામ પૂછે એને. તો પૂછે ને તો એના માટે એને પાસે જવાબ હોય કે આ કરીને હું દઉં છું ને એટલે ભાવ વધારે આવે છે. બરાબર છે. હા, જીતનભાઈ તમે વાતો તો બહુ મસ્ત મસ્ત ડાઈ કરી, પણ મને છે ને હજી આ વાત ગળે નથી ઉતરતી જીતનભાઈ કે ખેડૂતો એના ખેતરમાં જે કાંઈ પણ અનાજ કઠોળ ને બધું થતું હોય ને આ મશીનમાં નાખે ને ક્લીન થઈ જાય ને એના ભાવ એના 1.5 2 ગણા 3 ગણા બધું ભાવ મળી શકે. આ વાત કઈ ગળે નથી ઉતરતી. હું પ્રૂફ કરીને બતાવી દઉં. પછી પ્રૂફની વસ્તુ અલગ છે, પણ તમે મને ચાલુ કરી અને ખરેખર આમાં જો અહીંથી કાકરા નીકળી જાય, અહીંથી અલગ અલગ ક્વોલિટીના ઘઉં જે કંઈ પણ તમે કીધા એ પ્રમાણે નીકળી જાય ને તો કંઈક આપણે માની કે નહીં બરાબર તમે કીધું એ બરાબર. તો તમારે શું કરવું? ચાલુ કરીને બતાવો. ચાલુ કરીને મને બતાવો એના વગર. અને તમે કીધું એમ કે સિંગલ ફેસ અહીં સિંગલ ફેસના પાવરમાં તમારે કનેક્શન હોવું જોઈએ. જો આ સિંગલ ફેસ છે,
હાલો તમને બતાવું હંમેશના માટે 2 છેડા હોય ને એટલે 2 ફેસ થાય અને 3 ફેસ એટલે 3 છેડા પાવરના હોવો છે. આની અંદરમાં બતાવું જો આ 2 છેડા છે પાવરના ગયા છે. હવે આ 2 જ બટન છે. હવે તો અમે 3 ફેસ સિંગલ ફેસમાં બેયમાં હોય. આ 2 છેડા છે. અહીંથી હું ચાલુ કરીને બતાવું. 246 વોટનો પાવર આવે સિંગલ ફેસ 246. હવે જો આ અહીંથી જે ઘઉં જાય છે અહીંથી સીધા એલિવેટરમાં જાય. એલિવેટરમાંથી આપણે કસર મશીનની જે વાત કરી ને બરોબર. એ કસર મશીનમાં આવે અને ત્યાંથી હજી આવે છે કસર મશીનમાંથી સીધા ડસ્ટ કલેક્ટરમાં જાય. ડસ્ટ કલેક્ટરમાં આવે ને એટલે આપણે અહીંયા વાલ છે તેનો એટલે પાછળના ભાગમાં છે ને કોટન બેગ હોય એની અંદરમાં કૂતરિયા કે ડસ્ટ હોય ને એ હોય છે એટલે આ એરલોકની છે ને વાલ છે. અને ઘઉં હવે જો તમે અહીંયા આવો આ દેખાય છે અહીંયા જો અહીંયા ઘઉંનો ઢગલો થાય છે. આ ઘઉં આવે હવે જો આ છે મેગ્નેટિક ડિસ્ટોનર છે એટલે આપણે અહીંયા જે ઘઉં રહ્યા ને એ બધા ઘઉં જ ઓરિજિનલ ચોખા વચ્ચે આ ઘઉં કેટલા ઝડપથી જાય છે. આ તો દરેડો થાય છે. આવી જ રીતના ઘઉંમાંથી અહીંયા આવે અહીંથી આપણે રાઉન્ડ ગ્રેડરમાં જાય. આ ગ્રેડરમાં જાય ને એટલે 3 પ્રકારના નીકળે 1, 2 ને 3. હવે આ ગ્રેડરની અંદરમાં ફરે ને એટલે માની લ્યો કે આ ઘઉં જો આવે અહીંયા આવી ઝીણી દસ આ ઘઉં થોડા બોલાય અને ઝીણી દસ લઈને બહુ ઓછી નીકળે. આ ઘઉં છે આ કેટલા કચરાવાળા હા અને આ જો આ એમાંથી જ નીકળી ગયા. હવે આ બેની અંદરમાં તફાવત જો હવે આવા ઘઉં જો વેચવા જાય ને એટલે માર્કેટમાં આરામથી એને તમને 600 રૂપિયા ઉપરના ભાવ મળે. હવે આની અંદરમાં કે નથી કાકરો કે નથી ફૂટકર્યું કે નથી તૂટલો ઘઉં અને આમની અંદરમાં કચરા જેવા ઘઉં બધા નીકળી ગયા. હવે નીકળે આખા 100 કિલો એ તમે ગણતરી કરો ને તો 2-5 કિલો અને હારો ઘઉં જો આટલો નીકળી જાય. હવે જો આ બધી જગ્યાએ આવવાનું ચાલુ થઈ ગયું સારામાં સારા ઘઉં. હવે એ દસ નીકળી ગઈ તો આ ઘઉંમાંથી આ નીકળી ગયો ભૂકો. અને હવે આ મશીન તમારે આમનો હાઈકા જ રાખો હાઈલા જ રાખે સિંગલ ફેસ પાવરથી છે અને ખાલી આટલું જ કામ કરી આખા વરાની અંદરમાં ઘઉં વાવ્યા ત્યાંથી કમ્પ્લીટ થઈ ગયા. નીંદા દવા કાઢી કલરમાં કાઢ્યા વાઢ્યા જે કાંઈ કર્યું કમ્પ્લીટ કર્યું ને ત્યાર પછી માર્કેટ યાર્ડમાં વેચવા જાય ને એટલે ખાલી ભાવ ન મળે. ખાલી 1 દીની પ્રોસેસ હોય ને એટલી બાકી રહી જાય. હવે જો જયદીપભાઈ તમને આ મશીનની અંદરમાં મેં એલિવેટરમાંથી ઘઉં નાખી કાકરાવાળા પુતરિયાવાળા તૂટલા બધા ઘઉં નાખી ચાલુ કરીને દેખાડ્યું. હવે તમને કેવું લાગ્યું? બરાબર 1 નંબર મશીન જે તમે કીધું હતું ને એ પ્રમાણે કામ કરે છે. એટલે હવે ફાઇનલ મેઇન મુદ્દાની વાત ઉપર આવીએ. હવે સંતોષ થઈ ગયો ને? સંતોષ થઈ ગયો એટલે હવે મેઇન મેં તમને એ જ કીધું કે હવે મુદ્દાની વાત ઉપર આવીએ. હા હવે આજે કેવું છે તમે જ્યારે રિયલ જોવો ને ત્યારે જે સાચી પરીક્ષા થાય કે ખબર પડે કે મેં કાયદેસર જોયું છે. આ કાને સાંભળેલું ઘણી વખત ખોટું લાગે કેટલા એમ કે આંખે જોયેલું ખોટું ન હોય ક્યારે. ઈ આ રિયલ રૂબરૂ તમે અનુભવ કર્યો કે ખરેખર આમાં શું થાય પહેલેથી છેલ્લે સુધીનું બધું આપણે અહીંયા લાઈવ ચાલુ કરીને બંધ કરીને હાથે આપણે જોઈ લઈએ. ખેડૂતને શું છે કે કોઈ ખેડૂત હોય ને તો ઓલો વાત કરે ને ફોનમાં વાત કરે કે રૂબરૂ કે એટલે સાંભળેલું કામ કહેવાય જોયેલું ન કહેવાય. જ્યારે આવું જ કામ જોવું હોય ને ખાલી અમારી કંપનીમાં આવે ને એટલે અમે રિયલ દેખાડીએ એટલે આંખે જોયેલું ખોટું ન થાય. સાંભળેલું હજી ઘણા કે કાડાવરું છે એટલે આ આપણે તમને દેખાડ્યું કે જો તમે જ ખુદ પેલા કહેતા મારે જોવું છે મહિનામાં નહીં આવે આજ તમને પ્રૂફ કરીને દેખાડી દીધું. બરાબર છે. હવે મશીન તો એકદમ હોનાનું મશીન કહેવાય એટલે કલર એવો જ રાખ્યો છે. કલર એ હોનાનો છે. હવે તમને મારી જ વાત કરું મારે આ મશીન જો મારા ફળિયામાં જ મૂકવું હોય ને ચલાવવું હોય તો શું કરવાનું? તો તમે જોઈ લીધું. એવી જ રીતના અમારે કોઈ પણ ગ્રાહક આવે એને અમે ચાલુ કરીને બતાવી કે આ મશીનની અંદરમાં જોઈ લઈએ કમ્પ્લીટ કરી લઈએ. અને જો કોઈ પણ ને જોવું હોય એટલે અમારી કંપની છે રાજકોટ ગુજરાતની અંદરમાં શાપર વેરાવળમાં આવેલી. અહીં અમારી કંપની આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમારો કંપનીનો નંબર છે 8739087390 એટલે 8739078390 આ અમારો નંબર છે. કોઈ પણ ને મોઢે પણ રહી શકે કેવો 8739078390 આ અમારો કંપનીનો નંબર છે. ગમે ત્યારે રાતના દીના તમે જો રાતના વિડીયો જોતા હોય અને જોતા તમને વિચાર આવે ને તો તમારું ગામનું નામ તમારા સિટીનું નામ અને તમારું નામ લખી વોટ્સએપમાં ખાલી મેસેજ કરી દેવાનો. અમે સામેથી તમને વોટ્સએપમાં ખાલી મેસેજ કરી દેવાનો અમે સામે તમને ફોન કોલ કરશું કે ભાઈ શું તમારે જરૂરિયાત હતી અમારી કે શું કામ છે શું અમે મદદ કરી શકીએ એ અમારો કોલ તમને સામેથી આવી જાય. અને જો દિવસના જોતા હોય ને તો રાત જોતા ને તરત ફોન કરી દેજો. રાત નહીં જોવાની દિવસનો ફોન જોવો અને વિડીયો જોવામાં આવે અને તમારે ઇન્કમ વધારે કરવી હોય અને વાડીએ શેઠે બેઠા ફોન કરી દેવાનો હાલો મેં ઘઉં કાઢ્યા મારે શું કરવાનું એટલે સોલ્યુશન થઈ જાય બસ. અચ્છા જીતેનભાઈ હવે છે ને જો ભાઈ મારા ખીચા છે ને ખાલી છે એટલે કઈ સરકાર તરફથી મને આમાં કઈ સહાય ભાઈ મળતી હોય ને તો એ કયો તો આપણે આનું મુહૂર્ત કરી નાખીએ. હાલો ફાઇનલ. તમે પોઈન્ટ મૂક્યો ને મને સરસ મજાનો ગમ્યો ખીચું. હા હવે ખીસન ખરેખર ખાલી છે એને તમે ઊંધું કર્યું એટલે ઊંધું કર્યું એને લખાણ ઊંધું કરો તો કેમ થાય? ખીચું ચૂખી સુખી
સુખી સુખી થયા ને? સુખી હા, તો થયા. સુખી થવું હોય ને તો અમારો કોન્ટેક્ટ કરજો. શું વાત છે, હા, તમે ખીચાનું ઊંધું કર્યું, હવે એને સુખી થવું હોય શું કરવાનું? તમારો કોન્ટેક્ટ કરવા હા, બસ. કામ કરી દેજો. એટલે આ હવે તમારે સુખી થવા માટેની વાત છે. સરકાર છે ને બહુ મદદ કરે છે, હા. સેલ્યુટ કેવું પડે. સબસિડી એટલી આપે છે, ઘણી બધી યોજનાઓ છે, લખપતિ યોજનાઓ છે, સબસિડીની યોજનાઓ છે, સખી મંડળની યોજનાઓ છે, લેડીઝને બિઝનેસ કરવો હોય તો એના માટે સરકાર સારી એવી ગાઈડલાઈન આપે છે. એટલે બધું જો હું ડિટેલમાં સમજાવું ને તો એક દી લાગે. એટલે એના કરતાં તમે અમારો કોન્ટેક્ટ કરશો ને એટલે અમે અથવા સબસિડી અહીંયા રૂબરૂ આવી જવાનું. રૂબરૂ આવી રૂબરૂ છે, આવી સબસિડી બધી લેવી, process લોન થઈ ગઈ. લેવી, શું ડોક્યુમેન્ટ જો કે યોજનામાં દેવું હોય ને એના બધા પ્રોબ્લેમના સોલ્યુશન જે ખૂબ સરસ જીતનભાઈ, તમે મશીન બતાવ્યું, ખૂબ સરસ વાત કરી. તો ફાઇનલી હવે જે કોઈ પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે 8739087390 સ્ક્રીન ઉપર નંબર છે. ઓટોમાઇઝ કંપની સાપર વેરાવળમાં છે. અત્યારે જ્યારે પણ તમે વિડીયો જોવો છો કોન્ટેક્ટ કરો, કોલ કરો, વોટ્સઅપ પર મેસેજ કરો, અથવા અહીંયા ખાસ જીતનભાઈનું એવું કહેવાનું છે કે તમે અહીંયા રૂબરૂ આવી જાઓ. રૂબરૂ આ બધી સિસ્ટમ છે, મશીનરી, ટેકનોલોજી જુઓ, જાણો, અને જે કંઈ પણ આપણા ખેડૂતના ખેતરમાં જે કંઈ પણ અનાજ કઠોળને બધું થાય છે તો એના ભાવ કેવી રીતે વધે, આ વસ્તુ ઉપર કામ કરો, આ વસ્તુ ઉપર મહેનત કરો અને આપણી આવકમાં વધારો કરો. થેન્ક યુ વેરી મચ.